નમસ્કાર મિત્રો, જીપ્સમ કેટલું નાખવું જોઈએ, ક્યાંથી મળે અને કયા પ્રકારનું જીપ્સમ નાખવું? મિત્રો, જીપ્સમ એટલે કેલ્શિયમ સલ્ફેટ, અને ખાસ કરીને આ જીપ્સમ બે રીતે લૂઝ જીપ્સમ મળતું હોય અને બેગની અંદર જે ફોસ્ફો જીપ્સમના નામે મળે. અહીંયા જે બેગ બતાવું છું આ ફોસ્ફો જીપ્સમ છે, અને ખાસ કરીને આપણા 16 ગુઠાના વીઘા દીઠ 100 કિલો આ બે બેગ જીપ્સમની આપણે નાખવી જોઈએ. વાવેતર પહેલા નાખવી જોઈએ. ખાસ કરીને મે મહિનાના 15 મેની આજુબાજુ જ્યારે આપણે ખેતર તૈયાર કરી લઈએ પછી એને આ જીપ્સમને ઉડાડી દઈએ અને તપવા દઈએ 15-20 દિવસ, અને પછી જો વાવેતર આપણે કરતા હોય તો બેસ્ટ ઉત્તમ રહે. જે લોકો કોરડું અથવા તો વહેલું વાવેતર કરતા, આગોતરું વાવેતર કરતા, એને 15-20 દિવસ પહેલા જીપ્સમ નાખી અને જીપ્સમ જમીનની અંદર ભેળવી અને તપવા દેવાય, પછી એને જો વાવેતર કરે તો ખૂબ સારો ફાયદો લઈ શકાય. એટલે વીઘા દીઠ 2 બેગ આ ફોસ્ફો જીપ્સમની 100 કિલો જીપ્સમ મિત્રો આપણે નાખવાથી ઘણા બધા સારા ફાયદાઓ લઈ શકે. આ જીપ્સમ તમને નજીકની સરદારના ડેપો ઉપર અથવા તો એગ્રી બિઝનેસ સેન્ટરો ઉપર ફોસ્ફો જીપ્સમની બેગ 100 રૂપિયા મળતું હોય, અને જનરલી એની કિંમત અંદાજિત 200 થી 250 રૂપિયાની કિંમત હોય છે. તો મિત્રો, આ જીપ્સમ એકવાર વાપરી અને ટ્રાય કરવી જોઈએ. આભાર.